પાલનપુર તાલુકાના ભાવિસણા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો. રથ દ્વારા સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવી વિકસિત ભારત શપથ ગ્રહણ કરતા ગ્રામજનો. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમજ લોકો ઉત્સાહ સાથે જોડાઈ અને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બની રહ્યા છે. ગામે ગામ મોદીની ગેરંટી વાળી ગાડી તરીકે લોકપ્રિય આ રથનું અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. પાલનપુર તાલુકાના ભાવિસણા ગામમાં આજે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચ્યો, જેમાં લાભાર્થીઓ સહિત ઉપસ્થિત ગ્રામજનોએ પ્રધાનમંત્રી શ્રીનું સંબોધન સાંભળ્યું હતું. રથ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ, ટીબી સ્ક્રીનિંગ, આશા વર્કરો, પશુ આરોગ્ય કેમ્પ, ખેતીવાડી એવા વિવિધ સ્ટોલ મારફતે લાભાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી. કાર્યક્રમમાં ભગવાનભાઈ કુગસિયા, રાજકીય આગેવાન, કાર્યપાલક ઇજનેર શ્રી, આરોગ્ય વિભાગના કર્મચારી કાંતાબેન, પ્રવીણભાઈ કર્ણાવત, સરપંચ શ્રી પિયુષકુમાર આર પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સમર રસ્તાગતિ વિધિ, યુવા આયમ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. ભાવિસણા ગામની અંદર મોદી સાહેબને વિકસિત ભારત યાત્રાનો અંતર્ગત સાગુસણા પીએચસી અંતર્ગત સબ સેન્ટર ભાવિસણા સાગુસણાની અંદર જે અમારા અલગ વિવિધ આરોગ્યના કાર્યક્રમ યોજના વિશે માહિતી આપવામાં આવી. એમ ટીબીના જે પોષણ સહાય કીટ આપવામાં આવી, પછી આયુષ્યમાન કાર્ડથી 10 લાખની સહાય આપવામાં આવી, એના વિશે સમજાવવામાં આવ્યું. પછી જે અમારા ઓપીડીની અંદર જે બીપી, ડાયાબિટીસ, કેન્સર એનું સ્કેનિંગ કરવામાં આવ્યું અને અલગ એમને ટ્રીટમેન્ટ અને જે યોજના વિશે માહિતી આપવામાં આવી. વધુમાં ઉપરાંતમાં કહેવામાં આવે તો આંગણવાડીની અંદર પોષક આહાર તરીકેની જે માહિતી આપવામાં આવી, જે ભગુભાઈ સાહેબ દ્વારા જે આમંત્રિત મહેમાન આપણા હતા એમના દ્વારા પણ જે યોજનાઓ વિશે વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી અને અહીંયા બધાએ ગામના તમામ નાગરિકોએ સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.